શરૂઆત કરીએ. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. ગઈકાલથી આપણે આ 6 વાગ્યાનું જે છે અત્યારે 7 વાગ્યા એને નવા પ્રકરણ તરીકે આપણે લીધું છે, જેમાં સ્વાદિગણ નો સ્વાદ લેવાનો છે. 5મો ગણ 10 માંથી, એટલે કે ગણતરીમાં અડધે 35. ધાતુ પાઠમાં ધાતુઓની સંખ્યા જે આપી છે એમાં વધારે આપી છે. વધારે એટલે કે 37 કહી છે. ક્યાં જોવામાં આવ્યું? અહીંયા છે. વિકરણ પ્રત્યય 5મું પ્રકરણ છે કદાચ. એમાં સ્વાદિભ્ય સ્નુઃ 3:1 73 2-3 લીટી જે છે એમાં ધાતુ પાઠ મેં સ્વાદિગણ મેં 34+3 એવું કર્યું છે. બરાબર 37 ધાતુ કયા છે. યાદીમાં પણ આવું જ કદાચ હશે. જેમ જેમ આવે તેમ તેમ આપણે જોઈ લેશું. અહીંયા કર્તરી પ્રયોગ 3 પ્રકારના. લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્ય, આવું સૂત્ર આગળ ક્યાંક મેં બતાવ્યું હતું. એ જ સૂત્રમાં કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. કર્તરી પ્રયોગ સિવાયના 2 પ્રયોગ જે છે એમાં બધા માટે યક પ્રત્યય એ કદાચ પહેલો જ મૂકી દીધો હશે. બરાબર છે. 3:1 कर्म तथा भाव अर्थ में सार्वधातुक लकारों में धातुओं से लगने वाले विकरण. આપણે તો કર્તરી પ્રયોગની વાત છે, કર્મ અને ભાવ નહીં. બરાબર. તો કર્મ અને ભાવમાં તો સાર્વધાતુ કે યક છે. યકમાં ય રહેશે. યકમાં ય રહેશે. એની ચર્ચા આપણે નહીં કરીએ અત્યારે, પણ જયારે કૃદંત આપણે આવી રહ્યા છે, જોઈ રહ્યા છે, ત્યારે આ વસ્તુ આવશે પછી. કોણ? તો કે કર્મ અને ભાવ. કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ બંનેમાં સમાન જ છે. જે બદલાવાનું છે તે કર્તા જે છે કર્તરીમાં પ્રથમા વિભક્તિમાં હોય, કર્મ દ્વિતીયામાં હોય કર્તરીમાં હોય, અને કર્મ પ્રમાણે ક્રિયાપદ હોય કર્તરી પ્રયોગમાં. કર્મણી અને ભાવે પ્રયોગમાં કર્મ આમ તો દ્વિતીય છે, એની પ્રથમા થઈ જશે. એટલે પ્રાધાન્ય કોને છે એ પ્રમાણે વાક્ય બદલાઈ જાય છે. તો કર્મને પ્રાધાન્ય આપવાને કારણે કર્મને કર્તા બનાવી દઈએ છીએ, એટલે પ્રથમ વિભક્તિમાં જતું રહેશે. તો પછી કર્તા ક્યાં જતો રહેશે? તો કે તૃતીય વિભક્તિમાં જતો રહેશે, અને કર્મ પ્રમાણે ક્રિયાપદ થશે. એવું જ ભાવ અર્થમાં છે. ભાવ પ્રધાન આખ્યાતા. ઓકે, એની અત્યારે અહીંયા નહીં ચર્ચા કરીએ. હા, આપણે જોઈ રહ્યા છીએ. 3 બાબતો આપણે નવી, જૂની અને 2 નવી શરૂઆત થાય. એટલે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે કે જૂની વાત આમાં ક્યાંક આવી જાય, એવું પણ વિચારમાં આવી જાય છે.
ઓકે, તો દ્વિતીય ગણ, પહેલો ગણ અને પહેલો ગણ સમૂહ અને દ્વિતીય ગણ સમૂહ 10 ગણ. એમાંથી 1 4 6 10 ગણના ધાતુઓ પ્રથમ ગણ સમૂહ, અને એ સિવાયના જે છે અદાદિ, જ્યોત્યાદિ, સ્વાદિ, રુધાદિ, તનાદિ અને ક્રયાદિ 6 એ દ્વિતીય ગણ સમૂહ છે. પરિવર્તન શું છે? તો કે પેલા જે છે એ ધાતુઓ અદંત અંગવાળા છે, અને આમાં જે છે એ અનદંત અંગવાળા છે. સાથે અભ્યસ્ત પણ આવી જશે. વિકર્ણ પ્રત્યય 4 લકાર હોવાને કારણે તિંગ, સાર્વધાતુક પ્રત્યય હોવાને કારણે 4 લકાર પૂરતા વિકર્ણ રહેશે. પણ પછી લકાર જ્યારે બદલાશે ત્યારે વિકર્ણ નહીં રહે, આર્ધાતુકમાં નહીં રહે. યાની આના આ જ પ્રત્યય તિંગ તો પણ 4 લકાર સિવાયના લકારોને લાગશે. કોણ? તિંગ પ્રત્યય. ત્યારે આર્ધાતુક વિકર્ણ પ્રત્યય નહીં રહે. ઓકે. સાથે સાથે પ્રત્યય જ્યારે આપણે જોયા હતા, પ્રત્યયો 5મા પ્રકરણમાં આમાં છે વિકર્ણ પ્રત્યય, પછી જ આવશે પ્રત્યયો આવશે દ્વિતીય ગણના. એ પણ આમાં 8મામાં આપણે ઓલરેડી સમાવેશ કરી લીધો છે. આની અંદર જ ક્યાં ક્યાં બદલાય છે તે. છેલ્લે આપણે જે અટક્યા હતા, કુલ 74 પ્રત્યયો, 74 ને બીજા 3 અભ્યસ્તના 77 કર્યા હતા. શરૂઆત 1701 થી 1735માં ગણતરી, પણ એ ગણતરીમાં આપણે વિકર્ણ પ્રત્યય પછી શરૂઆત કરીશું 1720 થી 1735માં, એટલે પહેલો 1720માં લઈશું. એટલે એની આગળ ચર્ચા જ્યાંથી કાલે અટક્યા છે એની આગળ ચર્ચા ન કરવી હોય તો પણ ચાલશે. શાના માટે? કે હાલ કરીશું તોય પાછી કરવી પડશે. બરાબર. એટલે અત્યારે જે છે 1701 થી 1719 જે છે એ તો આપણે કરી જ દીધી હતી, પહેલું આવ્યું હતું. પણ કાર્ય પહેલા કરવાનું છે 1720 થી 1735 સુધીના ધાતુઓનું કરવાનું છે કાર્ય. જો કે આ કરશું એટલે પેલું તો સાવ સરળ થઈ જશે એવું છે. પાછું મેં થોડીક નજર કરી છે. ઓકે, તો શકનું જે છે, શક ધાતુ ઉપદેશ અવસ્થામાં એ જુદો ધાતુ છે. અહીંયા ભલે શક છે, પછી ઉપદેશ અવસ્થામાં આપણે જોઈશું. નું શ્નુ છે, શ્નુ છે, અને શકનું બને છે. અશ્નુ જે છે એ આત્મને પદમાં છે, અહીંયા દેખાય છે. સંયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત અંગ પ્લસ વત્તા હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય જોઈ ગયા છીએ. તો શું થાય છે? તો કે સાર્વધાતુક આર્ધાતુક અયોથી સૂત્રમાં અંગ જે છે અંતિમોનો ગુણ થાય છે. આપણે ઓલરેડી કરતા આવ્યા છીએ. પછી અજાદી પિત્તમાં એક સૂત્ર વધારે ઉમેરાય છે. કયું? તો કે એચો અયવ આયાવહ. એ સંધિ પણ આપણે કરીએ છીએ, જાણીએ છીએ. હવે અહીંયા 1720 થી 35માં સંયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત અંગ અજાદી અપિત સાર્વધાતુકમ પ્રત્યય. અજાદી અપિત કહીએ એટલે ગીતવત. અને ખાસ સંયોગ અને અસંયોગ, સંયોગ અને અસંયોગ. અહીંયા સંયોગ છે. સંયોગ કોને કહેવાય એ પણ જાણીએ છીએ. હલો અનંતરા સંયોગ, હલો અનંતરા સંયોગ. પછી લટ, અહીંયા બીજા નંબરે લંગ કરીશું, પછી લોટ કરીશું. હવે આ સૂત્ર પણ જોઈ ગયેલા છે, ફરી જરૂર પડે તો બતાવી દઈશું. શું કહેવું છે? संयोग पूर्व श्नु प्रत्ययांत अंगों के अंतिम उ को अजादि अपित सार्वधातुक प्रत्यय परे होने पर यण न होकर
યણ યાની યણ સંધિનો ઈ કોઈ અણચી વાળું જ છે. યણ ન હોકર અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યવોરિયં વંગૌ. એ સૂત્ર એકવાર જોઈ લઈશું પાછા ખોલીને. એનાથી શું થઈ જશે તો કે આ બધા જ ધાતુ તો ઉ અંગ વાળા છે, ઉકારાંત છે, એટલે ઉઅંગ જ લાગુ પડશે. ઉઅંગમાં ઈતકરણ કરતા અંગની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. વ માં રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે વ હલંત થઈ જશે અને ઉ બાકી રહેશે. એનો આદેશ થાય છે. આદેશ શત્રુવત. કોની જગ્યાએ? ઉની જગ્યાએ. ઉને હટાવીને બેસશે. કયા સૂત્રથી? અચિષ્ણુ ધાતુ ભ્રુવામ. ભ્રુવામ યવોહો. આ ય અને વ માં ઈ અને ઉ છે. આ બેમાં ઈ અને ઉ છે અને એ બંનેને ભેગા કરીએ ત્યારે યુ બને છે. યુ બને છે અને એ બે યવોહો છે. અને ઈયંગ ઈ હોય તો ઈયંગ અને ઉ હોય તો ઉઅંગ નો આદેશ થાય છે. અચી સપ્તમી છે. અચી સપ્તમી છે. અચ્છ પરમાં હોય ત્યારે અજાદી અપિત. શ્નુ વિકરણ પ્રત્યય. હવે આપણે આવીશું ધાતુ ધ્રુવ એ સંજ્ઞા છે, પ્રાતિપદિક છે ધ્રુવ. બરાબર. અને ધાતુ કેવા? ઈકારાંત અને ઉકારાંત. પણ અચી અચ પરમાં હોય ત્યારે. તો લટ લકાર સૌથી પહેલા લઈશું. તો હવે આપણે યણની જગ્યાએ હવે એ આ યણ જે છે ને એ પેલામાં આવવાનો છે. યણ 1 થી 19 માં 1701 થી શરૂઆતમાં, એટલે કે આ પૂરા થશે એટલે શરૂઆત નામમાં યણ આવવાનો છે. કઈ જગ્યાએ? આ જગ્યાએ જે આપણે ઉવંગ કરવાના છે એ જ જગ્યાએ ત્યાં યણ કરવો પડશે. સહેજ કહી દઉં તો બરાબર. તો પહેલા લટ હોય, પછી લંગ અને પછી લોટ અને પછી વિધિ. આત્માને પદમાં ખાલી પ્રત્યય બદલાય છે, બાકી બધું એટલું એ છે. સંયોગ પૂર્વને અહીંયાથી આપણે કાલે ક્યાંથી અટક્યા હતા ખબર છે? કાલે ક્યાંથી અટક્યા? આગળ નહીં જવું પણ કાલે આ સંયોગ ચાલુ કરવાનું એટલે જ હતો. ઓકે, તો છોડીએ. આમને અત્યારે નહીં લેતા. સંયોગ જે છે ને ના સંયોગ જ લેવાનું છે ને. આના પહેલાનું જે તમે બતાવ્યું ને આઝાદી વાળું, એટલે અટક્યા હતા આપણે. અચ્છા અચ્છા. હા, 20 થી 35 જે છે સંયોગ પુરુષનું પ્રત્યાન અંગ અજાદી અપિત સર્વધાતુકમ. અને આ પેલાનો જ એક ભાગ છે. પેલામાં અજાદી અપિત હતો અને આ હલાદી અપિત. બરાબર. પેલું અડધું અને આ અડધું. ઓકે, હજી ભાગ આ આટલો લઈ લઈએ. સંયોગ પૂર્વ. ઉપર પણ સંયોગ પૂર્વ છે, અહીંયા પણ સંયોગ પૂર્વ. આના જ ધાતુ પણ અજાદી અપિત અને હલાદી અપિત આટલો ફેર છે. અહીંયા સંયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત એ તો 35 અથવા 37 માં રહેશે. અંગ હલાદી અપિત, પેલામાં અજાદી અપિત હતું. સાર્વધાતુક પ્રત્યય. શું કે છે સૂત્ર? એ ખોલીને જોઈશું આપણે. સંયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત અંગો છે વકારાદિ મકારાદિ. ક્યાં છે જાણીએ છીએ. પ્રત્યય પરે હોને પર लोपश्चास्यांतरस्याम मोहो मोहो यानी मकार અને વકાર. સૂત્ર से होने वाला ઉલોપ નહીં કરવાનો કે છે. પેલામાં આપણે કરીશું, અહીંયા ઉનો લોપ નહીં કર. પછી સૂત્ર ખોલી જોઈએ છે. પછી જ્યાં હી આવે છે પ્રત્યયમાં એને પણ લોપ નહીં કરીએ, એને પણ લોપ નહીં કરીએ.
ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વક 6×4 = 78. આમાં નંબર નહીં આપ્યો પણ ગોતવો પડશે. સૂત્રથી ઘીનો જે લોભ એનો પણ નહીં કરવાનો, પેલામાં ઉપર કરવો પડશે. આ બે પરિવર્તન આવશે. હવે સ્વાદિગણમાં 1720 થી 35 સુધીમાં આપણે 1720મો ધાતુ છે એને આપણે લઈશું. પહેલા હલંત ધાતુઓમાં સંયોગ પુરુષનું પ્રત્યાનંગ હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ છે 1:1:5 શરૂઆતમાં. સૂત્રથી ગુણનો નિષેધ થઈ જવાને કારણે કંઈ જ કરવાનું નથી, સીધું જોડી દેવાનું. જેમ કે અહીંયા ઉ બધામાં છે. ઉ જ્યારે પિત્ત હશે ત્યારે ગુણ થશે અને અપિત હશે ત્યારે કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ છે. આ જાણીએ છીએ. ઓકે, તો હવે સીધા ધાતુ પર આવીએ છીએ. આજે ખાતું ખોલીએ છીએ રન કરવાનું. અત્યાર સુધી પ્રેક્ટિસ કરી. સ્વાદિગણ, હલંત, શક ધાતુ આ તો સંજ્ઞા છે, ઉપદેશ અવસ્થામાં અલગ છે. 173 પેજ આવશે ચોથા પાઠમાં જ. ધાતુ પાઠ છે એમાં જ 1720. હવે અહીંયા બરાબર ઓળખી લેજો. શકલું, શકલું, લુ અચ છે, લુ અચ છે. શતાલવ્ય અને નીચે સમા રહેલો અ અનુદાત્ત છે, અનુદાત્ત છે. પણ કોઈ પરિવર્તન નહીં આવે. ક હલંત છે અને લુ ઉપર ચંદ્રબિંદી છે એટલે ઉપદેશે અચ અનુનાસિક ઇત તસ્ય લોપ અદર્શન લોપ. લુ ગયો એટલે રહેશે શક્તૌ શક્તિમાન હોવ, શક્તૌ શક્તિમાન હોવ. શક રહેશે આ ધાતુ સંજ્ઞા, પણ શકલું, શકલું અને પછી સ્નુ, પછી સ્નુ. આ જે શક ક્યાં કામમાં આવશે ખબર? આ શકવાળી હરોળ ક્યાં કામમાં આવશે? છેકથી પહેલા ધાતુથી માંડીને અંત સુધી આર્ધ ધાતુકમાં કામ આવશે. આર્ધ ધાતુક તિંગ પ્રત્યયોમાં કામ આવશે. આ પણ છે, પણ અહીંયા આપણે સાર્વધાતુક તિંગ જોઈ રહ્યા છીએ, એટલે કે 4 લકાર જોઈ રહ્યા છીએ. 6 લકાર આપણે જોતા નથી. 6 લકાર જોઈશું ત્યારે શકનું નહીં થાય, ખાલી શક જ રહેશે, ખાલી શક જ રહેશે. અચ્છા, શકનું, શકમાં સ્નુ વિકરણ પ્રત્યયમાં શ લશક તદિતેથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો નું અને જોડી દઈએ તો શકનું અને અંગ બની ગયું ઉકારાંત. ઉકારાંત બધા જ ધાતુ, કારણ કે વિકરણ બધામાં લાગવાનો છે. 37:37 કે 35:35 અને ટીપ પ્રત્યય વર્તમાને લઠ, વર્તમાને લઠ. ટીપ માંથી પ ગયો, હલંત્યમ સૂત્રથી રહ્યો તી, પણ શું થઈ ગયું? ઉનો ઓ થઈ ગયો, ઉનો ઓ થઈ ગયો. એ પણ જાણીએ છીએ. ગુણ થઈ ગયો. કેમ ગુણ થઈ ગયો? પિત્ત હોવાના કારણે, પિત્ત હોવાના કારણે. તો સાર્વધાતુક આર્ધાતુ કયો? આ લાગશે ને, સાર્વધાતુક આર્ધાતુ કયો? આટલું જ લાગશે. પછી આપણે ઉમેરી લેવાનું દિગંત અંગસ્ય ગુણો ભવતી. બરાબર છે? તો બની જશે શકનથી કર્ષકના સમર્થ હોના, શક્તિમાન હોવ, સમર્થ હોવ. ઓકે, અષ્ટાધ્યાયમાં આવી જઈએ હવે. 5:17 અહીંયા દેખાય છે. આપણે પેલામાં 20મા ક્રમે છે, અહીંયા 17મા ક્રમે છે. શક, શકલું અહીંયા છે, આ રીતે મૂક્યું છે. અને શક્તૌ ભીમસેને સ્વાદિ
સ્વાદિ પરસ્મય પદી અકર્મક પોતાનામાં છે, પોતાનામાં છે. સમર્થ હોવું શક્તિમાન. આપણામાં શક્તિ છે કે નહીં? અષ્ટાધ્યાયી 55 થઈ જશે ને. હવે અનિટ છે, પીડાગમ થશે નહીં. શક્તિવાન હોના, સમર્થ હોના, શકન. બરાબર છે. તો આવી જઈએ હવે વર્તમાને લટમાં. પ્રત્યયો જાણીએ છીએ કે નથી જાણતા? જાણીએ છીએ. કોઈ નવું તો નહીં ને? એમ જોતો પણ નહીં કોઈ. ધાતુ આવો છે શ ક્લુ આવો છે કે પછી આને અહીંયા મૂકીશું. અચ્છા, કની ઉપર, આખાની ઉપર જતું રહ્યું. અહીંયા કને બાજુમાં લીધો છે એટલે લું. આ વધારે સ્પષ્ટતા થશે. શની નીચે, અની નીચે સમા રહેલા આમાં અનુદાત છે. સુરેશ. હા સર. શકલુમાં અનુનાસિક લૃની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શક. સ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે. સ્નોમાં અને આમ પણ લખાશે. લશકવા તદ્દિતે સૂત્રથી સ્તનોલોપ થઈ જશે એટલે નું રહેશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. શકનું થઈ જશે. શકનું થઈ જશે. પ્રત્યય છે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીપ. એમાં 3 લઈ લઈએ ને. હા. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ઉનો ગુણ ઓ થશે એટલે રૂપ બનશે સહ શક્નોતિ તે સમર્થ છે. શકનો પછી સી છે પણ હા સીમાં શું મૂર્ધન્ય સકાર થઈ જશે ને. આદેશ આદેશ પ્રત્યય સૂત્રથી બની જશે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે એટલે તમ ત્વામ શક્નોસી તો સમર્થ છે. અને
અહમ શક્નોમી હમ હમ, હું હું સમર્થ છું. બરાબર છે. શક્તિમાન છું કે હમ, સમર્થ છું, કરવાને લાયક છું, અષ્ટાધ્યાયીને ભણવાને સમર્થ છું. બાકી જેટલા ક્રિયાપદો જોડવા હોય તો જોડી શકાશે ને કાર્યને. પછી નંદની ધાતુ છે હા સર. શક શકનું. આવી રીતે છે. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક લોની જ સંજ્ઞા કરીશું. એટલે શક હમ અને સ્વાદિભ્ય સ્નુ સૂત્ર થી સ્નુ પ્રત્યય લગાવીશું. હમ માં શનિ લશકવત તે સૂત્ર થી ઈ જ સંજ્ઞા કરીશું. હમ. શકનું. અંગ બની ગયું શકનું. શકનું. હમ પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. તસ થસ, થ, થ વસ અને મસ. વશ અને મસ. બરાબર. આમાં કોઈ સૂત્ર લાગતું નથી અને ચારેમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હલ અંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થાય પણ નવી ભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસ જુસુરુ સૂત્ર થી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું. અને ખરવસાનો વિસર્જનીય સૂત્ર થી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ. હમ ને સાર્વધાતુ કારધાતુ કયો સૂત્ર થી ઉનુઓ કરીશું. શું કરીશું? નંદની ઓ શક, જો શકનો, ફરી તહ. ફરી. હા હવે બરાબર. તો એમાં ક્યાં ઓ કરવાનો વારો આવ્યો? નહીં આવ્યો ને? સીધું ના. જ. હા કેમ? તો અહીંયા તો ઉકારાંત અંગ છે પણ પાછળ જે પ્રત્યયો છે કેવા છે? પિત્ત નથી. હમ પિત્ત નથી. અને પિત્ત ન હોવાને કારણે અપિત્ત છે. અને અપિત્ત હોવાના કારણે ગીતવત થઈ ગયા. અને હા કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ ગુણનો થાય. કરીશું. બરાબર ને? હા સર. તો બની જશે તૌ શકનું તહ. તહ. હમ. પછી યુવા શકનું થહ. યુવા શકનું શકનું થ. તહ. ના યુયમ શકનું થ. યુયમ શકનું થ. પછી આવામ 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 શકનું વહ. શકનું ડર લાગે છે ની શકનું વહ. અહીંયા વ આવે છે તો અદંત વનો મ સર બોલે છે. અદંત અદંત અંગ નહીં. બરાબર. હમ અને અદંત અંગ હોય તો શું થાત? અદંત અંગ હોય તો અતો દેખો અતો દીર્ઘો યઈ. યહી સ. પણ અદંત અંગ નહીં એટલે હા સર. અંગમાં દીર્ઘ થશે નહીં. શકનું. નહીં. ઓકે. વયમ શકનું મહ. વયમ શકનું મહ. અર્થ શું કરીશું આ બધામાં? હા સર આવો બોલું ને. હા તે બે સમર્થ છે. તે તમે બે સમર્થ છો. તે બે. હા સર પેલા બોલીને સર તે ઓકે. બે. પછી યુવામ હમ તમે. તમે બે સમર્થ છો. હમ યુયમ તમે તમે બધા. બધા સમર્થ છો. હમ હમ અમે બે સમર્થ છીએ. અમે બધા સમર્થ છીએ. બરાબર છે.
હવે આવશે પેલું સૂત્ર તમે અહીંયા કીધું હતું આ વ અને મ માં તે પેલું લોપો હશે અને તરસ્યામ વાળું. અને વ અને મ પરમાં હોય ને તો એમ કે ઉનો લોપ નહીં થાય, લોપો હશે અને તરસ્યામ વાળું સૂત્ર એ બતાવો ને એકવાર. અચ્છા, પેલું ખોલીને બતાવવાનું છે. ક્રમ બતાવે ને લખવું પડશે ને. લોપશ્ચા संयोग पूर्व स्नु प्रत्ययांत अंगों से वकारादि मकारादि प्रत्यय परे होने पर लोपश्चास्य अन्यतरस्याम मोहो सूत्र से होने वाला उलोप करवानो નથી. આ વાત છે ને. હા સર, પશ્ચા હા જ. લોપશ્ચા ખવાઈ ગયું મારું. તમને શું દેખાઈ રહ્યું હતું? સર તમે જ દેખાવ છો. આ નતું દેખાતું. ના. અચ્છા, પછી ખોલીએ છીએ અષ્ટાધ્યાયમાં. संयोग पूर्व स्नु प्रत्ययांत अंग हलादि हलादि अपित सार्वधातुक प्रत्यय. संयोग पूर्व स्नु प्रत्ययांत अंगों से वकारादि मकारादि प्रत्यय परे होने पर लोपश्चास्य अन्यतरस्याम मोह सूत्र से होने वाला उलोप मत कीजिए. करवानो નથી. એનો પેલા શરૂઆતનો ભાગ જે છે એમાં ઉલોપ કરવો પડશે. ક્યાં? અસંયોગમાં. અહીંયા એટલે આમ તો કરનારું સૂત્ર. લાવવાની જ જરૂર નહીં આમ જોવા જઈએ તો, બરાબર. પણ ત્યાં આવી ગયેલું છે એટલે એના અનુસંધાનમાં અહીંયા મુકાઈ ગયું છે. પણ પ્રક્રિયા આપણે અહીંયાથી શરૂઆત કરી, છતાં આને પાછા આમ તો લગભગ કઈ હશે નહીં, પણ છતાં જોઈ લઈએ કારણ નંબર પણ આપણને મળી જાય. લોપશ્ચા સૂત્રપાઠ. લોપશ્ચા 6 4 ને 107. 6 4 107 છે તો ખરું. लोपश्चास्यान्यतरस्यां मोह लोपश्चास्यान्यतरस्यां मोह પાછળ જતા મોડું પોળું થઈ જશે. लोपश्चास्यान्यतरस्यां मोह બરાબર. પદછેદ. લોપ પ્રથમ એક વચન. ઉનો લોપની વાત, ઉના લોપની વાત કરે છે. આપણે કરવાની નથી. પ્રથમ એક વચન ચ વ્યય. વ્યય નહીં થાય, કોઈ રૂપ લાગુ નહીં પડે. અવ્યય. અસ્ય ષષ્ઠી એક વચન. અન્ય તરસ્યામ તો વિકલ્પ છે. સપ્તમી એક વચન. મકાર અને વકાર મવોહો મુઓહો હલંત અને વ પણ હલંત હોય, પણ અહીંયા સપ્તમી દ્વિવચનનું રૂપ બનાવ્યું છે. સપ્તમી પરમાં હોય. કોણ પરમાં હોય? અન્ય તરસ્યામ તો વિકલ્પે છે. મુઓહો મકાર અને વકાર. અનુવૃત્તિ કિમિતિ, આ બીજું કિમિતિ છે. કિમિતિ ચ નહીં, પાંચમું નહીં. અસંયોગ પૂર્વાત. આપણે તો સંયોગ ચાલી રહ્યો છે ને, અહીંયા અસંયોગ પૂર્વાત. ઉતનું ઉતઃ છે. એ આ જરૂર પડે તો આપણે જોઈશું પાછા, પણ છે તો ઉતનું એટલે ઉનું. ઉનો ઉતઃ રૂપ બનાવી છે પ્રકરણ.
ચ અવ્યય પ્રત્યયાત નીચે આવે અસ્ય અસંયોગ પૂર્વસ્ય ઉત પ્રત્યયસ્ય મોહો અન્યતરસ્યામ લોપ. આમ તો વિકલ્પે છે લોપ. અસંયોગ પૂર્વ યહ પ્રત્યયાંત ઉકાર તસ્ય મકારે વકારે ચ પરે વિકલ્પેન લોપ ભવતિ. એટલે ત્યાં બે રૂપો થશે. એનો અર્થ એવો થયો, એક તો લોપ પણ થશે અને એક લોપ નહીં પણ થાય. આવા બે રૂપો થશે ત્યાં, કારણ કે અન્ય તરસ્યામની વાત છે. એટલે આવશે ત્યારે જોઈશું. યદિ જો પ્રત્યયસ્ય અંતથ અંતમાં રહે ઉકાર ઉકાર અંગાપડું અસંયોગ પૂર્વ અસ્તિ તર્હિ તસ્ય મકારે વકારે છે પર વિકલ્પ એના લોપ. વિકલ્પથી લોપ થશે. આમ નહીં થાય પણ વિકલ્પથી થશે. કેમ કે અસ્મિન સૂત્રે આ સૂત્રમાં અસ્ય ઇતિ પ્રયુક્તમ અસ્તિ. અસ્ય ઇતિ યુક્તે બીજું સૂત્ર છે ઉતશ્ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વાત. 6 ને આ 7મું એટલે અહીંયા છે ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. આ શરત પેલામાં પાછી આવશે એ પ્રત્યય વાળી, પણ એને અહીંયા પહેલા લઈ લીધું છે. અસંયોગ પૂર્વ યહ ઉકાર તદંતાત પ્રત્યયાત પરસ્ય હિ પ્રત્યય છે લુક ભવતી. એ તો પેલાના જેવું જ થયું. આપણે આગળ કરતા હતા એના જેવું જ થયું, પણ હાલ કરી રહ્યા છે એમાં પાછો હિ નો લોપ નહીં થાય. આ લુક નો અર્થ લોપ, એમાંથી અનુવૃત્તિ આવી છે. અચ્છા, તો અસ્ય ઇતિ યુક્તે ઉતશ્ચ પ્રત્યયાત અસંયોગ પૂર્વાત અસ્મિન પૂર્વ સૂત્રે નિર્દિષ્ટમ ઉકારસ્ય. અસ્ય એટલે ઉકારસ્ય. અસ્ય એટલે ઉકારસ્ય એમ કેવું છે આ સૂત્રમાં. લોપસ્ય અસ્ય અન્યતરસ્યામ મોહો આવું કહ્યું છે. પણ અસ્યનો અર્થ શું લેવાનો છે? તો કે આગલા સૂત્રમાં રહેલ ઉની જે વાત કરી છે એ જ અસ્ય કહેવું છે. ઉકારસ્ય અસ્મિન પૂર્વ સૂત્ર નિર્દિષ્ટસ્ય ઉકારસ્ય બરાબર અસ્ય ઇતિ યુક્ત. અતઃ ઉતશ્ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વાત ઇતિ અનેન યસ્ય ઉકારસ્ય નિર્દેશઃ ક્રિયતે તસ્ય ઉકારસ્ય ગ્રહણમ અસ્મિન સૂત્રે અપી ભવતિ. અન્યસ્ય કસ્યાપી ઉકારસ્ય ન. બીજા કોઈ ઉકારની વાત નથી, પણ આગલા સૂત્રમાં અસંયોગ હશે ત્યાં જ એ જ ઉકારની વાત છે. ઉતશ્ચ પ્રત્યયાત અસંયોગ પૂર્વાત ઇતિ અનેન તુ શ્નુ ઇत्यस्य વિકરણ પ્રત્યયસ્ય ઉ ઇत्यस्य વિકરણ પ્રત્યયસ્ય ચ ઉકારસ્યૈવ ગ્રહણમ ભવતિ. અતઃ અસ્ય સૂત્રસ્ય વ્યાપ્તિઃ અપી તયોઃ એવ વિષય અસ્તિ. માત્ર આટલામાં તસ્માत् મકારાદિ વકારાદિ પ્રત્યય ચ પરસ્ય ઉકારસ્ય વૈકલ્પિકઃ લોપઃ ભવતિ. અહીંયા નહીં કરવાનું, આપણે અહીંયા નહીં કરવાનું. ચી તો શરૂઆતમાં આવશે. લુક અત્યાર સુધી નહીં આવ્યો ની શબ્દ આપણી પાસે 4 માંથી. જોકે હજી નહીં આવ્યો, આવશે તો શરૂઆતમાં આવશે. આમાં આવે તો સર અદિ પ્રવૃત્તિ શપ લુક આપણે અદાદિગણનો એક ધાતુ લીધો હતો ને એમાં આવ્યું. અચ્છા, ટૂંકમાં 4 સંજ્ઞા જે છે 1-1-61 પ્રત્યયસ્ય લુક શ્લુ લુપઃ આમાં 3 લખી છે, પણ આપણો લોપ તો છે જ પાછો. તસ્ય લોપઃ વાળો પદ છે જ, તો 4 થશે. કારણ કે શબ વિકરણ પ્રત્યયમાં આપણે શું કરીએ છીએ? તસ્ય લોપઃ કરીએ છીએ, તો ત્યાં બી લોપ તો છે જ. પણ અહીંયા સૂત્રમાં જ પ્રત્યયસ્ય પ્રત્યયના લુક શ્લુ લુપઃ એમાં 3 છે. લુક અર્થ લેવાથી
અથવા આ નામ લેવાથી, સંજ્ઞા લેવાથી એનો અર્થ શું અર્થ કરવાનો થશે? જેમ આપણે શ્લુ જ્યોત્યાદિભ્ય શ્લુ, તો ત્યાં શ્લુ હતો આર્ય, શ્લુથી પાછળ દ્વિત્વાભ્યાસય થાય અને શ્લુથી પોતાનો જ લોપય થાય શ્લો સૂત્રથી. એટલે મૂળ તો આનું જ રૂપ, હતું શ્લો અને લુપઃ. લુપઃ જ નહીં આવ્યું, લુપઃ નહીં આવ્યું ને, લુપ નહીં આવ્યું ને હજી. અચ્છા, વસ્તુતઃ અત્ર લુક ઇત્યસ્ય અનુવૃત્તિમ કર્તુમ શક્યતે તથાપિ અત્ર લોપઃ ઇતિ ઉક્તમ અસ્તિ તસ્ય કારણમેતत् સૂત્ર ઇતિ. અને લુક સર્વદા સંપૂર્ણ પ્રત્યસ્યૈવ ભવતી. હવે જ્યાં લુકની વાત આવે ત્યાં સંપૂર્ણ પ્રત્યયનો લોપ થશે. કર્તરી શપમાં કરીએ છીએ અથવા તો વિકલ્પ પ્રત્યય શપ કરીએ છીએ ત્યારે એક એક વર્ણને આપણે તસ્ય લોપ કરીએ છીએ, પણ અહીંયા જો લુક વપરાયેલો હોય તો સંપૂર્ણ પ્રત્યયનો લોપ થશે. પ્રત્યય છે અવયવસ્ય ન, અવયવનો નહીં, એટલે કે એક એક વર્ણનો નહીં, અવયવ અને અવયવી. પરંતુ અત્ર શ્નુ ઇત્યસ્ય કેવલમ ઉકારસ્ય લોપઃ ઇષ્યતે નકારસ્ય ન. શ્નુમાં તો શને આપણે લશકવથી કરીએ છીએ, પછી બચ્યોનું એમાં રહેલ ની વાત કરે છે. ઉકારસ્ય લોપઃ ઇષ્યતે નકારસ્ય ન. અતઃ અત્ર લોપઃ ઇતિ ઉક્તમ અસ્તિ. એવં ક્રિયતે ચેત હલો અંત્યસ્ય ઇતિ અને અંતિમ ઉકારસ્ય લોપઃ ભવિતુમ અર્હતિ. જો કે આ સૂત્રનું આમ તો જરૂર જ નહીં પડતી, આમાં જરૂર પડશે શરૂઆતમાં, જરૂર પડશે આની, અને એ પાછી વિકલ્પે જરૂર પડશે. તો શું કે છે, ક્યાં ગયું પાછું? અહીંયા જો કે બે આગળ પાછળ જ છે. પહેલા તો ઉતસ્ય પ્રત્યયાત અસંયોગ પૂર્વાત છે અને પછી લોપસ્ય અસ્ય અન્યતરસ્યામ વોહો છે. પણ અહીંયા આ સૂત્રો લાગુ જ પડતા ઉલોપ મત કીજીએ કરવાનો નથી, એટલે કરવાનો જ નહીં તો પછી લાવીએ શું કરો વચ્ચે નહીં, આવું થાય ને, લોપ કરવાના જ નહીં. સર અહીંયા કેમ એવું લખ્યું છે તારે સહયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત અંગો છે? ના પાડી છે એટલે શરૂઆતનો ભાગ જે છે ને અસંયોગમાં, એમાં વિકલ્પે ઉનો લોપ થઈ શકશે, ના પણ થશે અને થશે પણ, એટલે બે રૂપ ચાલશે આ બંનેના. ખાલી વ અને મ અથવા વહ મહ પ્રત્યય, વકાર અને મકાર જ્યાં જ્યાં આવશે ત્યાં એમ કેવું છે. પણ એ અસંયોગમાં આવશે, અસંયોગમાં વિકલ્પે આવશે, પણ એ જે આવે છે એ અહીંયા નહીં કરતા, આવો અહીંયા ઉલ્લેખ કર્યો છે. એ તો પણ સર અહીંયા તો સહયોગ પૂર્વ શ્નુ પ્રત્યાંત અંગો છે, અહીંયા ભૂલ થઈ છે કદાચ લખવામાં. જો એટલે વિચાર્યું હોય એવું હોય, આમ તો શરૂઆત આપણે અહીંયાથી કરી, પણ ઉપર એ વસ્તુ તો આવી નહીં પાછી આપણે જોઈ ત્યારે. એટલે કે 1701 ધાતુ જયારે હશે ને અસંયોગમાં, એમાં આ વસ્તુ આવશે જ. હવે આપણે માની લઈએ છીએ કે આવશે જ, પણ ત્યાં દર્શાવ્યું નહોતું, હવે એ અહીંયા બતાવ્યું. આવું થયું ને? નહીં ખ્યાલ આવ્યો? ઉપર આપણે જોતા આવ્યા હતા તો એમાં આ નહોતું આવ્યું, પણ વિકલ્પે આ આવશે ત્યાં, પણ હવે એને અહીંયા નથી કરવાનું. એ સંદર્ભે જો 1701 થી શરૂઆત કરતા અને 20 સુધી આવી જાત આપણે, તો પછી આ પરિવર્તન પેલામાં જે વિકલ્પે કરતા હતા ઉનો લોપ, એ હવે અહીંયા નહીં કરવાનો. સાથે સાથે પેલામાં હી જે છે એ ક્યાં આવે છે? લકાર, લોટ લકાર મધ્યમ પુરુષ એકોચન. બરાબર છે. હિતાત. તો ત્યાં અદંતમાં આપણે લોપ જ કરીએ છીએ, અહીંયા હીને લોપ નહીં કરવાનો, પણ ત્યાં પાછો લોપ થશે. એ 1701 થી 19 સુધી લોપ થશે એમ કેવું છે.
કેમ? તો કે સંયોગ અસંયોગ પૂર્વ છે, અસંયોગ પૂર્વ છે, બરાબર છે. એટલે અત્યારે તો અહીંયા એ ના પાડે છે, હીનો પણ લોપ કરવાનો થશે નહીં લોટ લકારમાં. ક્લિયર? અને લોપ જ ના કરવાનો હોય તો આપણે વચ્ચે લાવવાની બી જરૂર નહીં પડતી. પણ કદાચ આવું થાય તો આ આટલી સ્પષ્ટતા કરી દીધી કે અહીંયા નહીં કરવાનું. કેટલે પહોંચ્યા? 5 થયા. 5 ને 6 1 રહ્યું નહીં. પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. કોણ હતું? નંદની હતી. હા સર. પલક છે? પલક હા સર. પરીક્ષા પૂરી? હા સર, અવાજ આવે? આવે. હા પૂરી સર. હા પૂરી થઈ ગઈ સર પરીક્ષા. બરાબર. બોલો. કેવું ગયું? ઉપદેશ આચરણના સિક્કેથી અરુણાચલ એક જ મિનિટ. કેવું ગયું એવું નહીં પૂછ્યું, એટલા માટે નહીં પૂછ્યું કે સરસ જ જાય. હા. ઉપદેશ આચરણના સિક્કેથી અરુણાચલ કિલ્લોની સંજ્ઞા થાય. એટલે શક વિકરણ પ્રત્યય. ગયા વિના. એટલે સર નેટવર્ક પ્રોબ્લેમ છે વાસણમાં. હા, સર હું બોલું? બોલો. શકનું, શકનું. સ્વાદિભ્યાસનું. ઉપદેશ આચરણ અનુનાસિકીકરણ થઈ ગયું, પછી સ્વાદિભ્યાસનું પ્રત્યય લાગશે. મતલબ શકવત અતિથિ શાનો લોપ કરીશું, નો પ્રત્યય રહેશે. શકનું અંગ બની ગયું. હવે અહીંયા શું કરીશું? એક આવશે નવું. આમ નવું નથી પણ છતાં. અચ્છા, પ્રત્યય આપણો પ્રત્યય જી પ્રત્યય છે. પદ અભ્યસ્તાથી અતિ કરીશું. શું કરીશું? જીને પદ અભ્યસ્તાથી જીનું અત કરીશું, અતિ કરીશું. પણ અહીંયા અભ્યસ્ત ક્યાં છે? અહીંયા અભ્યસ્ત જ નહીં. ના અભ્યાસ નહીં. મને પેલું યાદ આવ્યું, દ્વિતીય અભ્યાસ કરતા થઈ. બરાબર. હા, આવશે. આત્મને પદમાં આવશે પરિવર્તન. આત્મને પદમાં આવશે. આ તો પરસ્મય બની જતું છે. અચ્છા, તો જીનો અંતિ જ કરીશું. અંતિ જ રહેશે. જોનત. જોનતથી અંતે આદેશ કરીશું. એટલે હું કઉ છું કે 3 પેલા વિભાજન થઈ ગયા ને જુદા જુદા, એટલે બધું ખીચડી થઈ જાય પછી. અંતિ. અંતિ કરશું. પણ અંતિ કર્યા પછી અહીંયા શકનું જે ઉ છે, બરાબર છે, એટલે એ ઉ અને આ બાજુ અંતિ છે. અંતિની ઓળખ આપીએ તો કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? અદંતમ, અજાદી. પહેલા પિત છે તો કે અપિત છે. અપિત છે, અજાદી અપિત. અપિતમાં અજાદી અપિત થયો. અજાદી અપિત હોવાના કારણે આપણી પાસે સૂત્ર જે છે બતાવવું પડશે ને. અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યવોર્યંગ વંગૌ. જોઈ સીધું ખોલી નાખીએ તો તમને ખબર પડે. મહેનત કર્યા વગર અહીંયાથી. ઓકે. અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ. આમ આવી ગયું છે, પણ હવે અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ. શું કહે છે? અચ્છા, ઉથી નો આદેશ થશે. સમજી લઈ.
સપ્તમી એક વચન યાની સપ્તમી હોય તો પરમાં હોય, અચપરમાં હોય. બરાબર, અહીંયા આપણે આઝાદી તરીકે છે. શ્નુ પણ છે, શ્નુ છે, સ્વાદિભ્ય સ્નોહ વિકરણ પ્રત્યય. પછી આ ધાતુ જે કહ્યું છે ને, ધાતુ એ ઈકારાંત અને ઉકારાંત ધાતુ, એટલે એમાં રસ્વ અને દીર્ઘ બંનેનો સમાવેશ થશે. ભ્રુવામ જે છે એ ભ્રુકુટી, બરાબર છે. ષષ્ઠી બહુવચન કર્યું છે, 3 છે ને, સ્નુ છે, ધાતુ છે અને ભ્રુ છે, 3 છે. બેથી વધારે એટલે ષષ્ઠી બહુવચન. તો ષષ્ઠી સ્થાને યોગા પાછું. યોગા. હા, હવે ફરી પાછું યવોહો, એમાં ય અને વ જે છે ને, ય અને વ યવોહો, પણ વાસ્તવમાં નીચે આપ્યું છે પછી ષષ્ઠી દ્વિવચન જે કર્યું છે એ ઈ અને ઉ ને ભેગા કરીએ, ઈ અને ઉ એ બે ને ભેગા કરીએ ત્યારે યુ થઈ જશે. પણ અહીંયા ઈ, એનો અર્થ એ લેવાનો છે કે ઈ અને ઉ અને એનું ષષ્ઠી દ્વિવચન છે, બરાબર યવોહો છે. અચ્છા, ઈયંગ ઉવંગવ પ્રથમા વિભક્તિ દ્વિવચન રામવની જેમ. તો ઈયંગ અને ઉવંગનો આદેશ નીચે આપણે સમજીએ. આ તો ખાલી પદછેદ કરીએ છીએ. ઈયંગ અને ઉવંગ, ઈકારાંત હોય તો ઈયંગ અને ઉકારાંત હોય તો ઉવંગનો આદેશ થશે. ક્યાં થશે વગેરે નીચે સમજીએ. ઈયંગ ને ઉવંગમાં ઈતકરણ તો ખબર પડી જશે. બંનેમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપા દર્શન લોપા, અને બંને ય અને વમાં રહેલો અ જે છે ઉચ્ચારણાર્થે છે, એટલે એ બંને હલન થઈ જશે, ઈય થઈ જશે અને ઉવ થઈ જશે. ઓકે. અચિષ્ણુ ધાતુ ગૃહામ યવોહો યંગસ્ય યંગ વંગો. અજાદી પ્રત્યયે પર, અજાદી પ્રત્યયે પરે, અજાદી અચ આદિમાં હોય એવો પ્રત્યય પરમાં હોય ત્યારે. શ્નુ ઇત્યસ્ય વિકરણ છે આપણું સ્વાદિગણનું. ધાતુ સંજ્ઞકસ્ય, પણ ધાતુ સંજ્ઞકસ્ય જ્યારે આવે ત્યારે ઈ વર્ણાંત અને ઉ વર્ણાંત તસ્ય ધાતુ સંજ્ઞકસ્ય આવું લેવું પડશે. કેવી રીતે? આ ધાતુ સંજ્ઞકસ્ય જે છે ને એને ક્યાં લઈશું? ઈ વર્ણાંત ઉ વર્ણાંતસ્ય ધાતુ સંજ્ઞકસ્ય, બરાબર છે. અજાદી પ્રત્યયે પરે શ્નુ ઇત્યસ્ય ધાતુ સંજ્ઞકસ્ય તથા ભ્રુ દીર્ઘ. ભ્રુ જ્યારે અલગ છૂટો પાડીએ ત્યારે દીર્ઘ ઉ છે. ઇત્યસ્ય ઈ વર્ણાંત ઉ વર્ણાંતસ્ય અંગસ્ય, અંગ કોને કહીશું? ધાતુ અને વિકરણ પ્રત્યય જોડીએ છીએ ત્યારે. ત્યારે આપણી પાસે અંગ કેવું છે? ઉકારાંત છે, ઉકારાંત છે બધામાં, કારણ કે શું લગાડીએ છીએ ને વિકરણ. અચ્છા, અંગસ્ય યંગ ઉવંગવ આદેશો, એ બંને આદેશોમાંથી આપણને તો ખાલી ઉવંગ જ લાગુ પડશે, યંગ નહીં લાગુ પડે ક્યાંય પણ, બધા ધાતુમાં. આદેશો દ્વિવચન, ભવતઃ પણ દ્વિવચન, ભૂનું દ્વિવચન. આદેશો ભવતઃ થાય છે. અને સૂત્રેણ, આ સૂત્રથી કયા? અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ ત્રિવિધાનામ અંગાનામ, 3 પ્રકારના અંગ છે. ત્રિવિધાનામ અંગાનામ અજાદી પ્રત્યયે પરે, આ શરત કોમન છે. અજાદી પ્રત્યયે પરે, પછી ઈયંગ ઉવંગ આદેશો ઉક્તૌ સ્તઃ, એ તો બરાબર છે, પણ ત્રિવિધાનામ અંગાનામમાં કયા આવી જશે? 3 પ્રકારના અંગો એમ કે છે. તો નંબર 1 શ્નુ, નંબર 2 ઈ વર્ણાંત ઉ વર્ણાંતસ્ય ધાતુ સંજ્ઞકસ્ય. હજી એક લેવું હોય તો ખાલી એક જ સંજ્ઞા છે, નામ છે, એમાં ઉકારાંત દીર્ઘ તો આવી જાય છે, ભ્રુ.
લેવો હોય આપણે એને અલગથી ગણવો હોય તો ત્રિવિધાના મંગાના અજાદી પ્રત્યય પરે પરમ હોય ત્યારે યંગ, અહીંયા માત્ર આપણે ઉવંગ લાગુ પડશે કારણ કે ઉ છે. આદેશો ઉક્તૌસ્તઃ કહેવામાં આવે છે. એતયોઃ અંતિમઃ અંગકારઃ ઇત્સંજ્ઞક અસ્તિ તથા અંગકારાત પૂર્વ પહેલા વિદ્યમાનઃ અકારઃ ઉચ્ચારણાર્થ અસ્તિ. ક્યાં? યમાં રહેલા ને વમાં રહેલા. અતઃ આદેશ રૂપેણ ઈય હલન થઈ ગયો તથા ઉવ વ હલન થઈ ગયો. એતયોઃ એવો પ્રયોગ ભવતિ. તથા ચ તેમજ ગીત્વાત શું કે છે? ગીત્વાત એટલે અગ્નિ સંજ્ઞા થતી હોય અથવા તો અપિત. અપિત. કારણ કે એકય પ્રત્યયમાં અંગની સંજ્ઞા થતી નથી. છતાં અતિદેશથી પ્રક્રિયામાં આપણે અંગની સંજ્ઞા થાય તેવી પ્રક્રિયામાં થશે એટલે ગીતવાત. પણ અહીંયા સૂત્ર છે ગીત ચ 1:53. ઇતિ અનેન એતો આદેશો અંત્યાદેશ રૂપેણ ભવતઃ ક્રમેણ પશ્યામઃ. તો આપણે જોવાના છીએ. સ્નુ ઇતિ સ્વાદિગણસ્ય વિકરણ પ્રત્યય છે અજાદી પ્રત્યય પરે ઉવંગ આદેશ ઉવંગ યંગ નહીં યથા આપલું વ્યાપ્તૌ ઇતિ સ્વાદિગણસ્ય ધાતુ અસ્ય લટ્લકારસ્ય પ્રથમ પુરુષ બહુવચનસ્ય પ્રક્રિયા એ આવશે ત્યારે જોઈશું. અહીંયા અંતિ છે, આપણી પાસે અંતિ આવીને ઉભો રહ્યો, બરાબર છે. અને આપ અને નું સ્નુનો છે તો આપ પછી નમાં રહેલો ઉ ને હલન કરી દઈએ અને એમાં રહેલો જે ઉ છે એ ઉને શું કરી દઈશું? ઉવંગ કરી દઈશું. અને ઉવંગ માંથી પણ શું બચશે? ઉવ બચશે. અને પછી અંતે અંતિ. તો અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યવોર્યમ વંગૌ 6:4:77. ઇતિ સ્નુ ઇત્યસ્ય ઉકારસ્ય અચ વર્ણે પરે અચ એટલે અંતિ ઉવંગ આદેશ. તો હવે શું બની જશે? તો આપ ન અને ઉની જગ્યાએ ઉવ અને પછી પાછળ અંતિ અંગકાર સંજ્ઞા લોપ અકાર ઉચ્ચારણાર્થ. તો જોડવા જઈએ તો આ પ પણ અડધો, પણ આ ઉ જે છે એ નમાં આવતો રહ્યો એટલે આપનું, અને વ પણ અડધો છે, હલંત છે. તો અવમાં આવતો રહ્યો, વ આખો થઈ ગયો અને અંતિ આપનું અંતિ. ધી આવશે ત્યાં જોઈશું, બાકીનું જ્યાં હશે ત્યાં જોઈશું. ભ્રુ આવશે ત્યાં જોઈશું. અહીંયા યવોહ જે છે ને અસ્મિન સૂત્રે પ્રયુક્ત યવોહ અયમ શબ્દ ઈ વત્તા ઉ બરાબર યુ એક પ્રત્યય આપણે કરીએ છીએ આમાં. इत्यस्य षष्ठी द्विवचनमस्ति. इत्यस्य षष्ठी द्विवचनमस्ति. अत्र इकारेण उकारेण च सर्वे अष्टादश सवर्ण गृह्णन्ते. अतः दीर्घ इकारस्य दीर्घ उकारस्य विषये अपि अस्य सूत्रस्य प्रसक्तिः अस्ति. હવે આપણે યવોહ જે છે એમાં ઈ ઉ પણ એમાં કોને સ્વીકારવાના થશે? રસ્વ પણ હશે અને દીર્ઘ પણ હશે. બંનેને સ્વીકારવાના થશે અને બંને સ્વીકારીને અજાદી પ્રત્યયપરમાં હોય ત્યારે ઈ હોય તો યંગ કરીશું અને ઉ હોય તો ઉવંગ કરીશું. કોની જગ્યાએ? ઈની જગ્યાએ અને ઉની જગ્યાએ. ઈની જગ્યાએ યંગ, ઉની જગ્યાએ ઉવંગ કરીશું. આટલી વાત છે. પણ ઉપરના ધાતુઓમાં જોઈશું તો યણ થશે, એ પછી આવશે ત્યારે કરીશું. આવી જઈએ પાછા હતા ત્યાં. હવે હેતલબેન
હા સર હમ ઉના સ્થાને ઉવંગ કરીશું આદેશ પહેલા તો શું ઉવંગ કરીશું? પહેલા તો શું કરીશું? અંતિ તો કર્યું જેની સ્થાને, પણ શક જુદો કરી દઈએ, ના એ જુદો કરી દઈએ, ન હલંત અને ઉ જુદો એ કરીશું જુદો કરી દઈએ અને અંતિ અંતિ પાસે પહેલી વાર લખી. બરાબર, ખબર પડે એટલા માટે. હવે શું કરીશું? આ જે ઉ જે છે એના સ્થાને ઉવંગ આદેશ કરીશું. પણ સૂત્ર અચિષ્ણુ ધાતુ અચિષ્ણુ ધાતુ ભ્રુવામ ભ્રુવામ યવોરિયમ વંગૌ યોરિયમ ઉવંગો થી ઉની જગ્યાએ ઉવંગ નો આદેશ કરીશું. ઉવંગ કરીશું, પણ એમાં પણ અંગની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. ઉ વરે છે ઉ રહેશે અને પાછળ અંતિ અંતિ છે, અને આ બાજુ શક છે ચક ન અને છે. ન પણ હલન છે. બરાબર છે. અને હવે જોડીશું તો બની જશે ચ ક હળધો અડધો જ છે. કને ન જોડવાનો અને ન ઉ જોડી દેવાનું. હા, વ ની અંદર અ આવતો રહેશે. આખો થઈ જશે. શક્નુવંતી સહતૌ તે શક્નુવંતી. બરાબર છે. તો હવે થઈ ગયું, રૂપ સિદ્ધ થઈ ગયું. તે બધા સમર્થ થાવ, હમ, સમર્થ થાય છે. થાય છે. ઓકે, ક્લિયર? તો હવે અહીંયાથી જ અટકીએ. સમય આપણાથી પકડાશે નહીં. નહીં પકડ્યો હતો આપણે 8 ને 10 નહીં થવા દીધી હોત, પણ પકડાય એમ નથી. બરાબર છે નંદની? હા સર. તો ફરી પાછા 9 વાગે મળવાનું છે, એટલે જલ્દી પરવારી જઈશું. સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી નહીં કહો. જગદીશ? હા સર. હજુ વાર વાર છે.